એમ કહેવાતું હતું, ઘણી બધી મિસબિલીફ પણ ચાલી. એમ કહેવાતું હતું કે ઓશો રાત્રે જઈને સ્મશાનમાં સૂઈ જાય છે, જે વાત ખરેખર સાચી નહોતી. પણ એ ચાલવા નીકળતા અને ચાલતા ચાલતા થાકી જાય તો એનો રસ્તામાં સ્મશાન આવતું હતું. એટલે રસ્તામાં સ્મશાનના બાંકડે બેસીને થાકી જાય તો સૂઈ જાય તો એમાં ઊંઘ ચડી જાય તો સવારે ઉઠે. મને ને તમને એ વાત કહેવાનો ખાસ પસંદ પડે છે કે સાગર યુનિવર્સિટીમાં જ્યારે હું નેક વતી ગયો હતો કમલેશભાઈ, ત્યારે એલ્યુમનાઈ સાથે મિટિંગ હોય અમારી. એમાં જે ભાઈ સંચાલન કરતા હતા એ મારી બાજુમાં હતા અને એણે કહ્યું કે તમે ગુજરાતથી આવો છો? મેં કીધું ગુજરાતથી આવું છું. તો કે आज रजनीश जी वहाँ आए थे? मैं हाँ, मैंने ख्याल છે. और हमने ही ना बोला था, यदि हाँ बोल दिया होता तो आज कच्छ में विदेशी चलन का पूरा वरसाद हो रहा था. અને સરસ મજાનું કાવ્યાત્મક એવું પ્રેઝન્ટેશન કરે, સંચાલન કરે. મેં એને પૂછ્યું કે આપકા નામ क्या है? तो कि आपने बॉबी देखा है? देखा है. झूठ बोले कौवा काटे याद है? हाँ याद है. उनका मैं राइटर हूँ, मेरा नाम विठ्ठलभाई पटेल है. ઓશોના વખતમાં એ વિઠ્ઠલભાઈ પટેલ પાસે કાર હતી. ઓશો તો ચાલીને જ આવતા. હવે તમે વાત સાંભળજો. વર્માજી એમ કે છે કે અમારે લોકોને શહેરમાં જવું હોય ને તો વિઠ્ઠલભાઈને કહીએ કે તમે કાલે ગાડી લેતા આવજો ને, પછી તમે અમને શહેરમાં છોડી દેજો. એક દિવસ કે એણે આવીને મને રજનીશે કહ્યું કે શહેર में जाना है तो क्या करते हैं आप? तो कि वो गाड़ी है विठ्ठल भाई की, बोल देंगे, वो लेके आएंगे, चले जाना. कल का बोल दूं? तो कि नहीं, मेरे को तो जनवरी में जाना है. વર્મા કહે છે કે આ વાત સપ્ટેમ્બરમાં થઈ રહી હતી. ત્યારે અમને વિચાર આવ્યો કે જેને જાન્યુઆરીમાં જવું છે એનું નક્કી જો વિચારવાનું કામ સપ્ટેમ્બરમાં આ માણસ કરતો હોય તો આ કેટલું ઊંડું અને લાંબુ વિચારી શકતા હશે. એ વખતે એણે નક્કી કર્યું કે એ વખતે કરી દે, પણ જાન્યુઆરીમાં, હમણાં નહીં. આપણને ઘણીવાર એવું લાગે કે શું કામ ઓશો આપણે સમજી શકતા નથી. સૈકાઓ આગળ એ જીવ્યા છે. એક નાનકડી વાત કરીને હું પૂછું. એમ કહેવાતું હતું, ઘણી બધી મિસબિલીફ પણ ચાલી. એમ કહેવાતું હતું કે ઓશો રાત્રે જઈને સ્મશાનમાં સૂઈ જાય છે, જે વાત ખરેખર સાચી નહોતી. પણ એ ચાલવા નીકળતા અને ચાલતા ચાલતા થાકી જાય તો એનો રસ્તામાં સ્મશાન આવતું હતું. એટલે રસ્તામાં સ્મશાનના બાંકડે બેસીને થાકી જાય તો સૂઈ જાય તો એમાં ઊંઘ ચડી જાય તો સવારે ઉઠે. સવારે ઉઠીને બહાર નીકળતા બધાને ખબર પડે કે આ તો ઓશો બહાર નીકળ્યા. એટલે બધાએ ફેલાવી દીધું કે ઓશો રાત્રે સ્મશાનમાં સૂવા જાય છે. સૂવા નથી જતા, ત્યાં આવી રીતે બેસતા હતા. કારણ કે એણે કહ્યું કે કોઈ પણ જગ્યાએ હું બેસી શકું, કોઈ પણ જગ્યાએ હું વાત કરી શકું. અને એણે બરાબર મનમાં ઉતાર્યું. બહુ જાણીતી વાત છે એટલે એ વાત કરીને હું મારા વિડીયો તરફ જાઉં. એમને સ્કોલરશિપ મળે એમ નહોતી, કારણ કે કોઈ મેનેજમેન્ટના પ્રશ્નો હતા. એટલે એના એક પ્રોફેસરે કીધું કે હું વાઇસ ચાન્સેલરને વાત કરું. વાઇસ ચાન્સેલર હતા આરબી ત્રિપાઠી. એ કે બહુ સરસ માણસ છે, તો હું એને વાત કરું, તને સ્કોલરશિપ આપશે. પણ એના અધ્યાપકને ખબર કે આ જરાક બોલવા ચાલવામાં દંગા કરી નાખે એવો માણસ છે. એટલે એણે કીધું તારે કંઈ નહીં બોલવાનું, હું બધી વાત કરીશ. તો કે કંઈ વાંધો નહીં. હવે ગયા અને પહેલા શરૂ કર્યું ત્યાં ત્રિપાઠી સાહેબને શું સૂઝ્યું? એટલે ત્રિપાठी साहब कहा वो तो ठीक है, स्कॉलरशिप का देख लेंगे, तुमने दाढ़ी क्यों बढ़ाई है? એટલે ઓશો ने કહ્યું કે ये प्रश्न मैं आपको पूछ सकता हूं कि आपने दाढ़ी क्यों कटाई है? दाढ़ी उग तो रही है अपनी आप तरह से, मैं कुछ नहीं कर रहा, आपने क्यों कटाई है वो मेरे को बताइए. आज ये बात थी, जब भेगा क्या था कીધું કે બોલ ન કર. नहीं कि आपको जवाब देना होगा. એટલે કીધું કે કઈ વાંધો નહીં, छोड़ो. नहीं स्कॉलरशिप अभी बाद में, पहले बताओ कि आपने दाढ़ी क्यों कटाई. आप मेरे को पूछ रहे हैं कि दाढ़ी क्यों बढ़ाई है? वो तो नेचुरल है, आप अननेचुरल कैसे हो गए? बोला કીધું કે એની ચર્ચા નહીં, તો मैं रोज सुबह आपको आके पूछूंगा. અને રોજનો એને ક્રમ કર્યો. રોજ સવારે જઈને કે જવાબ મિલા, તો કે નહીં મિલા તો થેન્ક યુ કે જતા રહ્યા. હવે આપણને એમ થાય કે દાઢીના નામે પણ જે માણસ સ્કોલરશિપ મળતી હોય એનો જંગ ખેલી રહે. અલબત્ત ત્રિપાઠી વોઝ ત્રિપાઠી, એમણે એને સ્કોલરશિપ આપી, ના આપી એવું નહીં. પણ પેલા સાહેબે એને સતત એવું કહ્યું કે ભાઈ તું જ્યાં જઈશ ત્યાં પ્રશ્નો ઊભા કરીશ.
એક નાનકડી વાત એના પ્રસંગની. રામાયણ ચાલે, આપણને ખબર ગામડામાં રામાયણ ચાલતી હોય, એ રામાયણ સતત જોવા જાય અને એમાં જે પાત્ર રાવણ ભજવતો હોય એ એનો ભાઈબંધ. એટલે એને જઈને એણે કીધું કે તને રોજ આવું એકનું એક કામ કરતા કંટાળો ના આવે? તો કે નાના પાત્ર ભજવું. શું પાત્ર ભજવું? તું બરાબર સીતાના સ્વયંવરમાં સીતાને લેવા જા અને કોક આવીને તને બોલાવે કે હાલો તમારે ત્યાં આવું છું, તું ભાગી જા અને ઓલો રામ ઉપાડી જાય. આમાં તને શું મળે? તો ઓલાને વિચારે વાત તો વાળી સાચી છે, આમાં રોજ આપણી તો બે ઇજ્જતી થાય છે. તો પણ મારો રોલ જ એવો છે. તો કે તું બદલ सकता है. कैसे बदलूं? के एक कल इतना काम करना कि जब भी रावण धनुष के नजीक पहुंचे तो तुमको बोलना है, वो आदमी दौड़ के आएगा कि आपके लंका में आग लगी है, जल्दी निकलो. तब तुम बोलना कोई आग नहीं है, मुझे मालूम है, रोज ऐसा करके मुझे भगा देते हो, आज तो ये धनुष तोड़ के जाऊंगा. અને એને ધનુષ તોડીને સીતાને પકડી. સીધો પેલા પ્રોડ્યુસર હતો એને દોકારો થઈ ગયો, ઓડિયન્સમાં હાહાકાર થઈ ગયું, પડદો પાડી દીધો. પછી ખબર પડી કે આ કારસ્તાન આ માણસનું છે. એટલે એવું નક્કી કરવામાં આવ્યું કે જ્યાં આ હોય એને આ કોઈ પાત્રોએ મળવું નહીં. એટલે પ્રયાસ કરે તો મળે નહીં. ઘણા લોકોએ કીધું, એના બધા કુટુંબીઓએ કીધું આ શું કરસ? તો કે રોજ એકનું એક જોવે છે ને એમાં કોઈ મજા નથી આવતી. ઘણા લોકો સૂઈ ગયા હોય છે કે આ તમે જુઓ કાલે કેટલા બધાને આનંદ થયો. અને લાઈફનો અલ્ટિમેટ ગોલ તો આનંદનો જ છે ને કે, તો એ તો મળ્યું છે. પછી એમણે બીજે દિવસે ત્રીજે દિવસે થવા દીધું. પછી એક દિવસ એણે પોતાને ત્યાં કોઈ કામ કરવા આવ્યું હશે, એ મિસ્ત્રી હતો. એ મિસ્ત્રીને કહ્યું કે તું શું કામ કરસ? તો હવે રામલીલા આવે છે ને એનો સેટ હું બનાવું છું. અચ્છા, બહુ અચ્છી બાત હૈ. પછી એને કીધું હું તને કહું એમ કરી શકીશ? તો હા બોલીએ. ઓલાને તો ખબર હતી કે આ બહુ જ્ઞાની માણસ છે. એટલે એમાં સીન એવો હતો કે બરાબર હનુમાન પેલો પર્વત ઉપાડીને આવે ઝગમગ ઝગમગ લાઈટ સાથે. એટલે હનુમાન આમ આવે એટલે ઉપરથી પેલું દોરડું હોય એ ધીમે ધીમે મૂકવાનું, એટલે હનુમાનના હાથમાં પર્વત આવી જાય. તો મારે શું કરવાનું? તો કે કાંઈ નહીં, તારે પર્વતને લટકાવી રાખવાનો, નીચે મૂકવાનો જ નહીં. ખરેખર અઠવાડિયા પછી આ ઘટના બની. આ ઘટના બની એટલે હાહાકાર થઈ ગયો. બરાબર ઓલો આવતો તો ત્યાં પેલા ભાઈ દોરડું છૂટું મૂકવાનું તો પકડી રાખ્યું. એટલે હનુમાન આમ કર્યા કરે, આવા દે આવા દે. અને બધાને ખૂબ મજા આવી. શો કેન્સલ થઈ ગયો. એના આયોજકો અને ઘરે મળવા આવ્યા, આ માણસને કંઈ સમજાવો કે હું બીજું કંઈ કરતો નથી, મને રામ પ્રત્યે માન છે, કોઈ વાંધો નથી, પણ તમે લોકો થોડોક આનંદ અનુભવો તો એમાં વાંધો શું છે? આ મોનોટોનસ એકની એક વાત ચલાવ્યા કરો છો. મારો કોઈ ઈરાદો નહોતો, મારે તમને હેરાન કરવાની કોઈ ઈચ્છા પણ નથી. તમે કલ્પના કરી શકો સાહેબ કે ઓરેગોનની અંદર આ વાત મને સત્યવેદાંતજીએ કહેલી છે. સત્યવેદાંતજી સુરતમાં પણ રહ્યા છે, સત્યવેદાંતજી બારડોલીમાં અમારે મા અને પ્રજ્ઞા પાસે પણ રહ્યા છે. મારે પોતાને ઘરે મને બંને કોરોના વખતે સત્યવેદાંતજી મારી સાથે હતા. તમે ઓશોને ન જોયા હોય અને જો સત્યવેદાંત સાથે બેસો તો તમને લાગે કે આ ઓશો આવા હોઈ શકે. તમારી સાથે વાત કરતાં કરતાં એ માણસ આંખ બંધ કરે તો થોડી વારમાં તમને ખ્યાલ આવે કે હવે આપણને સાંભળતા નથી. ટોટલી વર્ષો જેની સાથે કાઢ્યા. એણે મને કહ્યું કે આખી પ્રવૃત્તિ કેવી ઓરેગોનની અંદર કે એક વખત 3 કેસ અમે કોર્ટમાં હારી ગયા. એટલે બધા ઓશોને ખબર આપી કે ભાઈ હાઈકોર્ટમાં કેસ હતા, 3 હારી ગયા છે. તો અમે વાત કરતા હતા ત્યાં બહાર ઢોલ નગારા વાગે ને બધા કૂદતા કૂદતા આનંદ કરે ને મ્યુઝિક વગાડે ને પીપળું વગાડે ને. એટલે અમે બહાર જોવા આવ્યા કે શું થયું. તો બધા નાચતા હતા. તો એને પૂછ્યું કે કેમ નાચો છો? તો કે નાચના તો ચાહીએ, આજ હમ હાઈકોર્ટ મેં હાર ગયે હૈ. ત્યાંનું એન્વાયરમેન્ટ એવું હતું કે હાઈકોર્ટમાં હારી જાઓ તો એમાંથી આનંદ લ્યો, જે થવાનું હતું તે થયું.